પહેલો પ્રશ્ન, તાજપત્તાની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ઇંગ્લેન્ડ કે ઓપ્શન ડી તુર્કી? સાચો જવાબ છે ઓપ્શન એ ચીન. બીજો પ્રશ્ન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે? ઓપ્શન એ ભૂટાનમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં? સાચો જવાબ છે ઓપ્શન બી ભારતમાં. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પ્રથમ આધાર કાર્ડ કયા વર્ષમાં જારી કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ વર્ષ 2008માં, ઓપ્શન બી વર્ષ 2009માં, ઓપ્શન સી વર્ષ 2010માં કે ઓપ્શન ડી વર્ષ 2011માં? સાચો જવાબ છે ઓપ્શન સી વર્ષ 2010માં. ચોથો પ્રશ્ન, માખીના મોઢામાં કુલ કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 10 દાંત, ઓપ્શન બી 16 દાંત, ઓપ્શન સી 20 દાંત કે ઓપ્શન ડી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં. પાંચમો પ્રશ્ન, કઈ માછલીનું પેટ તેના માથામાં હોય છે? ઓપ્શન એ ઝીંગા માછલી, ઓપ્શન બી વ્હેલ માછલી, ઓપ્શન સી ડોલ્ફિન માછલી કે ઓપ્શન ડી પિરાના માછલી? સાચો જવાબ છે ઓપ્શન એ ઝીંગા માછલી. છઠ્ઠો પ્રશ્ન, જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી નહેરુજી, ઓપ્શન સી ભગતસિંહજી કે ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ? સાચો જવાબ છે ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાતમો પ્રશ્ન, કયા દેશમાં દૂધ વેચવું એ ગુનો ગણાય છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી સિંગાપુર, ઓપ્શન સી ફિનલેન્ડ કે ઓપ્શન ડી સાઉદી અરબ? સાચો જવાબ છે ઓપ્શન સી ફિનલેન્ડ. આઠમો પ્રશ્ન, કઈ શાકભાજીનું નામ શહેર પરથી પડ્યું છે? ઓપ્શન એ શિમલા મિર્ચ, ઓપ્શન બી બટેટા, ઓપ્શન સી કારેલા કે ઓપ્શન ડી વટાણા? સાચો જવાબ છે ઓપ્શન એ શિમલા મિર્ચ. નવમો પ્રશ્ન, કયા પક્ષીને દાંત હોય છે? ઓપ્શન એ ઘુવડ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી ગિયોરામ? સાચો જવાબ છે ઓપ્શન ડી ગિયોરામ. દસમો પ્રશ્ન, કયું પ્રાણી માથું હલાવ્યા વિના હલતું નથી? ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી જીરાફ, ઓપ્શન સી બતક કે ઓપ્શન ડી શાહમૃગ? સાચો જવાબ છે ઓપ્શન સી બતક. 11મો પ્રશ્ન, રોટલીમાં ઘી લગાડીને ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી શુગર, ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી હાર્ટ એટેક?
સાચો જવાબ છે ઓપ્શન સી ડાયાબિટીસ. 12મો પ્રશ્ન, કઈ ઋતુમાં મેઘધનુષ દેખાય છે? ઓપ્શન એ શિયાળામાં, ઓપ્શન બી ચોમાસામાં, ઓપ્શન સી ઉનાળામાં કે ઓપ્શન ડી દરેક સિઝનમાં. સાચો જવાબ છે ઓપ્શન બી ચોમાસામાં. 13મો પ્રશ્ન, ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર કોણ હતી? ઓપ્શન એ સરિતા પાલ, ઓપ્શન બી બસેન્દ્રી પાલ, ઓપ્શન સી સુરેખા યાદવ કે ઓપ્શન ડી અરુણિમા સિન્હા. સાચો જવાબ છે ઓપ્શન સી સુરેખા યાદવ. 14મો પ્રશ્ન, ભારતમાં કુલ કેટલી શાળાઓ છે? ઓપ્શન એ 12 લાખ, ઓપ્શન બી 15 લાખ, ઓપ્શન સી 18 લાખ કે ઓપ્શન ડી 20 લાખ. સાચો જવાબ છે ઓપ્શન બી 15 લાખ. 15મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યના લોકો સાપના તેલમાંથી શાક બનાવે છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી નાગાલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી નાગાલેન્ડ. 16મો પ્રશ્ન, કેટલા વર્ષ પછી સૂર્યનો અંત આવશે? ઓપ્શન એ લગભગ 5 અબજ વર્ષ, ઓપ્શન બી લગભગ 6 અબજ વર્ષ, ઓપ્શન સી લગભગ 7 અબજ વર્ષ કે ઓપ્શન ડી લગભગ 8 અબજ વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન એ લગભગ 5 અબજ વર્ષ. 17મો પ્રશ્ન, લાલ કૂતરો કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. 18મો પ્રશ્ન, કયા જીવમાં 11 મગજ હોય છે? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી મચ્છર, ઓપ્શન સી જળો કે ઓપ્શન ડી રેશમના કીડા. સાચો જવાબ છે ઓપ્શન ડી રેશમના કીડા. 19મો પ્રશ્ન, કયા જીવના મોઢામાં 300 દાંત છે? ઓપ્શન એ સફેદ શાર્ક, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી ઓક્ટોપસ કે ઓપ્શન ડી ઊંટ. સાચો જવાબ છે ઓપ્શન એ સફેદ શાર્ક. 20મો પ્રશ્ન, કયું પક્ષી વાઘ જેવો અવાજ કરે છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી ગરુડ, ઓપ્શન સી બ્રિટન પક્ષી કે ઓપ્શન ડી ચકલી. સાચો જવાબ છે ઓપ્શન સી બ્રિટન પક્ષી. 21મો પ્રશ્ન, કયા દેશમાં કાળું સફરજન જોવા મળે છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી પાકિસ્તાનમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ચીનમાં. 22મો પ્રશ્ન, ભારતના કયા શહેરમાં સૌથી વધુ બસ સ્ટેન્ડ છે? ઓપ્શન એ કાનપુર, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી અમદાવાદ.
સાચો જવાબ છે ઓપ્શન સી ચેન્નઈ. 23મો પ્રશ્ન, પાણીપુરી બનાવવાની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી નેપાળમાં. સાચો જવાબ છે ઓપ્શન બી ભારતમાં. 24મો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ કાળા લોકો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી નાઇજીરિયા કે ઓપ્શન ડી નોર્વે. સાચો જવાબ છે ઓપ્શન સી નાઇજીરિયા. 25મો પ્રશ્ન, પેશાબમાં ફીણ આવવું એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ કિડની રોગ, ઓપ્શન બી કિડની ફેલ, ઓપ્શન સી ઇન્ફેક્શન કે ઓપ્શન ડી એડ્સ. સાચો જવાબ છે ઓપ્શન એ કિડની રોગ. 26મો પ્રશ્ન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ બેંક ઓફ સ્ટેટ, ઓપ્શન બી બેંક ઓફ હિન્દુસ્તાન, ઓપ્શન સી બેંક ઓફ ઇન્ડિયા કે ઓપ્શન ડી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.